અભિયાન કાર્યક્રમ યોજાયો। થરાદ શહેરમાં નગરપાલિકા દ્વારા બસ સ્ટેશન ખાતે વિશાળ સફાઈ અભિયાન યોજાયું। આ અભિયાન અંતર્ગત બસ સ્ટેશન તથા આસપાસના વિસ્તારોમાં સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સફાઈ અભિયાનમાં નગરપાલિકાના કર્મચારીઓ સાથે શહેરના આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા। અભિયાનમાં ખાસ કરી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હાજર રહ્યા અને લોક જાગૃતિ માટે સંદેશ આપ્યો હતો કે સ્વચ્છતા માત્ર એક દિવસનું કામ નથી, પરંતુ તે સૌએ પોતાના જીવનનો અવિભાજ્ય હિસ્સો બનાવવો જોઈએ। નેતાઓએ કહ્યું કે જાહેર સ્થળો જેવી કે બસ સ્ટેશન, બજારો, શાળા, કોલેજો જેવા સ્થળ સ્વચ્છ રહે તો શહેરનું આરોગ્ય પણ સારું રહેશે અને બીમારીઓથી બચાવ શક્ય બનશે। નગરપાલિકા દ્વારા આયોજિત આ અભિયાનનો હેતુ નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે। બસ સ્ટેશન જેવા હજારો લોકો ભેગા થવાના સ્થળ પર અભિયાનથી લોકોએ પણ પ્રેરણા મેળવી। થરાદ નગરપાલિકા દ્વારા અભિયાન ભવિષ્યમાં નિયમિત રીતે યોજાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી। એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમમાં નગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ અને આજે જન્મ જયંતિની મોદી સાહેબનું જે સૂત્ર છે કે સ્વચ્છતા માટેનું, તેમાં બધા જ નગરપાલિકાના કર્મચારીને બધા કર્મીઓ અને અમારા ભારતીય જનતા પાર્ટીના શહેરના પ્રમુખ, મહામંત્રી તથા બધા હોદ્દેદારો આ સફાઈ કાર્યક્રમમાં અને એસટી ડેપોના મેનેજર અને એમનો પણ સ્ટાફ બધું સાથે જોડાયેલો છે।